આ કેસ આજે આપણે પબ્લિક સામે બધા સામે ડિસ્કસ કરીએ છીએ. મેઇન મહત્વ એ છે કે બેડ સાઇડ રસ્તા પર પેશન્ટની સાથે સીપીઆર આપવાનું મહત્વ. પેશન્ટ ઉમરા બ્રિજ પર બોલાય તરત જ સીપીઆર મળ્યા અને હોસ્પિટલ પહોંચ્યા. જેવો હોસ્પિટલ પર પહોંચ્યા ત્યારે ધબકારા બંધ, બ્લડ પ્રેશર 0 અને ઓક્સિજન 0. તેમ છતાં પણ અમે ટોટલ મહેનત કરીને આર્ટિફિશિયલ હાર્ટ સપોર્ટ એન્જિયોપ્લાસ્ટી કરીને એમને બીજા જ દિવસે ટોટલ કોમામાંથી બહાર નીકળ્યા અને અત્યારે 15મા દિવસે એ નોર્મલ રીતે હરીફરી શકે. તો આ ટોટલ કમ્યુનિકેશન સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વની વસ્તુ છે કે સમયસર સીપીઆર અને સમયસર મોટ ટુ મોટ રેસ્પિરેશન મળી જો પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તો ભલે હાર્ટ ટોટલી બંધ થઈ ગયું હોય ફરીથી શરૂ કરી શકાય છે અને સમયસર ટ્રીટમેન્ટનું મહત્વ છે. પેશન્ટ અત્યારે ટોટલી નોર્મલ રિકવર્ડ છે. બ્રેઇન ફંક્શન, હાર્ટ ફંક્શન, કિડની, લીવર એન્ડ લંગ ફંક્શન ટોટલી નોર્મલ છે. એ નોર્મલી હરીફરી શકે છે અને એનું પોતાનું જૂનું અથવા તો જે રૂટીન કામ છે તે શરૂ કરી શકે છે. આ ઘટનાનો સંદેશ બે મુખ્યત્વે છે. એક, ગેસને અવોઇડ ના કરો. જરૂર પડે તો તે વખતે લાગે કે મને ગેસ જેવું છે પણ ટેબ્લેટ અથવા તેની નથી મળતી તો એ એટેકની અસર હોઈ શકે છે. ઇસીજી કરાવીને જરૂરથી ચેક કરાવો. અને જો પેશન્ટ આપણી સામે અથવા કોઈ પણ મિત્ર પરિવારજન કોઈ પણ સંદર્ભ થાય તો એને તરત સીપીઆર ચાલુ કરો. ઘણી વખત આપણને લાગે કે ના સીપીઆર આપણને હાર્મ કરશે પણ બિલકુલ નથી. જો પેશન્ટ નોર્મલ હશે સીપીઆર કરશો તો તરત કહેશે કે મને દુખતું નથી, મને સારું છે, ઊભા થઈ જશે, અવેક થઈ જશે. પણ ધારો કે પેશન્ટ સીપીઆર તમે આપો, ચાલુ કરો અને અવેક ના થાય દેટ મીન્સ કે તમારે સીપીઆર કન્ટિન્યુ રાખવા જ જોઈએ. પેશન્ટ ટોટલી કોલેપ્સ થઈ ગયું છે અને તરત હોસ્પિટલ પહોંચવું જોઈએ. ડ્યુરેશનનું મહત્વ નથી. તમે જેટલું જલ્દી હોસ્પિટલ પહોંચી શકો એટલું પહોંચવું જોઈએ. મીન ટાઈમ જો એમ્બ્યુલન્સ બોલાવીને એમ્બ્યુલન્સમાં પહોંચાડો તો સારામાં સારું. જો એમ્બ્યુલન્સમાં વાર લાગેલું હોય તો તમારા કોઈ પણ વાહનમાં પેશન્ટને સીપીઆર આપતા પહોંચો. જો હાર્ટ બંધ હોય તો સૌથી સારામાં સારું.